અરે પ્રધાનજી જી મહારાજા ગોરદેવ પહેલા ઘણો સમયથી હજી કેમ નહીં આવ્યા હો? આપણે એને જાવ તો અરે મહારાજને ગોત્યો અરે પ્રણામ ગોરદેવ. અરે ગોરદેવ કયા રાજ્યમાં શ્રીફળ ઝીલાવીને આવ્યા? અરે મહારાજ ગોકળાગઢના અજમા રાજા તેમના પુત્ર રામચંદ્ર મહારાજ આ લેલું શ્રીફળ ઝીલાવી આવ્યો છે. બહુ સારો ગોરદેવ. અરે પ્રધાનજી જી મહારાજા નેત્રને બોલાવો. નેતર બેન હાજર છે. શ્રીફળ ઝીલાવો ગોરદેવ. કંકોત્રા પડકતા જાઓ ગોરદેવ. અરે પ્રધાનજી જી મહારાજા ગોરદેવને યોગ્ય દક્ષિણ આપી વિદાય કરો. રાજ્યમાંથી મળી આવે છે. અરે હા ઢલે રત્ન મને થાયકા છે તો લાવ મારી લીલાથી નીલકંઠના પાદરે પોગાડો અને પાદરની પાણિયાની મોકલો. Bye.
કરો અને ક્યાં ભૂલી ગયો લાય સામે પલગડ ઉપર પાણી ભરી રહી છે બેન તો જઈને પૂછી જો હે દેવી માધરની બનારી ઉજવારી અરે વાહ હું તો ભીંગલગઢ ભોગી ગયો તો લાવ રજવાડામાં જાઉં એ મહારાજા મારી રજા સિવાય અંદર કોઈ દાખલ ન થઈ જાય બધાજી. અરે ચકલું નો ફરક વાદો અરે કોણ છે આજે પ્રધાનજી આજે છે બોલો તમારા મહારાજને કહો કે રત્નો અંદર આવવાની રજા માંગે છે રત્નો કેમ અંદર આવવાની રજા માંગે છે કામ છે તાર બાપુનું તું કે ને કોઈ કામ હોય તો મને કે તો હું એને કહી દઉં તાર બાપુનું કામ છે તું એને કે ને એમ હા તો શું કામ હે ઈ અમે વાત કરી તું જાણે અરે ઘણી કામો મહારાજાને લે બોલો પ્રધાન. કોઈ રત્નો રાખ્યો અંદર આવવાની રજા માંગે છે લે પ્રધાનજી, જી મહારાજા તમને કહી દો કે રાતના સમયે રજા નહીં મળે. જેવી મહારાજની આજ્ઞા રાતના સમય તો રજા નહીં મળે અરે એને કે ખાસ કામ હે અરે ગમે એવું કેમ ન હોય અરે ખાસ કામ હે કેને તું એમ હા બહુ એવું જરૂરી કામ હે હા ઇમરજન્સી અરે ઘણી કામો મહારાજાને લે બોલો પ્રધાન. રત્ન રાખ્યાને કઈ ખાસ કામ છે એટલે રજા માંગે છે લે પ્રધાનજી, જી મહારાજા તમને કહી દો કે સવારે વહેલો આવે. જેવી મહારાજની આજ્ઞા બપોર પછી આવજેલા એટલે હરખું સમજાય એને કામ હે ખાસ બપોર પછી નકો હવે હાઈ આવજો હરી આ તો રાજા વાજાના વાંદરા કહેવાય હાય મારી બાપુડી હાય મારી બદમણી અરે મહારાજા રત્નાએ તો ગઢને ગાંગરે તોડી નાખ્યા લે રત્ના, ના પાડવા છતાં અંદર આવવાનું કારણ. અરે બાબુ હું મારી બેન સગડાને કહેવા આવ્યો છું અરે વાહ રત્ના, 20 વર્ષના વાળા વીતી ગયા અને ત્યારે પિતાને પુત્રી યાદ આવીને ભાઈને બેન સગુના તેના ભાઈના લગ્નમાં આવી નહીં શકે રત્ના. હે બાબુ કારણ કે નાના દીકરાના લગ્ન છે તેથી નહીં આવી શકે. અરે બાબુ લગ્ન હોય કે ન હોય હું તો મારી બેન સગડાને તેડીને જવાનો અરે બાબુ બાજી, જી મહારાજા હા રત્નો આમ સીધી રીતે નહીં માને અને હેઠળના માર મારો અને પૂરી થયો કરી કોકરીમાં. ગામડે ઉતરી નાખ્યો એ આજે મારું જય રત્ના માંગ્યા
અરે બેટા સપના કદી સાચા હોતા નથી માટે જોઈ જાઓ. અરે રત્ના મને માતાજીની રજા મળતી નથી માટે બધી રજાને આપોઆપ પરચો આપું છું. હે મારો આયો ને કા બાપુ કેમ છે? હા બોલો બોલો શું કરી છે? કેમ લાકડો મારી ગયો કે શું કહો બાપુ બોલો બોલો શરદી થઈ ગઈ તો જામ ને નહોતે રખાય વધી ગયા જાંબુ. તેડી જઈએ વાત હર મારી બાપુજી હર મારી વાસમાં બેન સરુણા દેવા. અરે બેન છગુણા અરે રથ મહેલમાં ભર નિદ્રમાં સૂતા છે તો રાવ સપનું મોકલું કે ભાઈ રત્ન મને તેડવા આવે. અરે નહીં નહીં સપના સાચા હોતા નથી અત્યારે સુઈતો મહેલમાં જઈ. હરે કોણ છે હજર? અરે આ વીરા અરે વીરા બા બાપુજી તથા રામદેવભાઈ બધા મજામાં તો છે ને? હા બેન બધા એમ કેમ છે? આ હનુમાન બાબાએ કામ કરવું રોકી દીધું.
હા બેન જેમ બને એમ ઝડપ રાખીએ કારણ કે વધુ ટૂંકી અને પંથ ઘણો લાંબો છે બેન. ભલે વીરા. અરે સાસુજી, ઓ સાસુજી. શું બરોડા પડો પીકડા બહુ વાતીઓ નહીં કે અરે સાસુજી, જો મારું સપનું સાચું પડ્યું અને મારો ભાઈ મને તેડવા આવ્યો છે. જો મારા ભાઈ રામદેવના લગ્નની કંકોત્રી. હા આ કવરા વઈ ગયા 20 વર્ષથી હવાણા વઈ ગયા યાર પિતાને પુત્રી યાદ આવી અને ભાઈને બેન યાદ આવી સપના જાવ તો ખરા ચાપડે ઉતેડો હોય તો અરે સાસુજી, હું તો મારા ભાઈના લગ્નમાં જવાની એટલે જવાની જ છું. ચામડે ઉતેડો જાવ લે ઇંગલગઢની બાર પત્તો મૂકો કઈ જઈ શકો. અરે સાસુજી, આ 20 વર્ષ થયા મેં તમારા મહેણા ખૂબ સહન કર્યા છે. હવે તો હું જવાની એટલે જવાની જ છું. ખાવા પડે એવું ભાઈ કેવા તમારા દઈ દીઓને બહાર રજા આવે. એમ તો નો ચડે ને અરે માતાજી મને સપનું આવ્યું કે બેન સગનાને તેની સાસુ રજા આપતા નથી. અરે બેટા સપના કદી સાચા હોતા નથી માટે સુઈ જાઓ. અરે બેન સગુણા મને માતાજીની રજા મળતી નથી માટે તારી સાસુને આપોઆપ પરચો આપું છું. અરે સગુણા મને બચાવો. હા કેમ થયું? અરે સાસુજી, જો તમારે આમાંથી બચવું હોય તો મને હસતે મુખે જવાની રજા આપો એટલે તમારા દુઃખ દૂર થશે. રાજ હે મારો દીકરો લીગન કરવાનો હે ઓ ભાઈ ઈશાને લઈને દેખાય ગયું. હા આ રે અરે નહીં સાસુજી. ઈ ભલે ને હોય. અરે ભાઈ તમે વચમાં બોલો માવો જાઓ બીજું હું પાછા વેલા બતાવજો લ્યો ભણવા. ये हाथों
જરૂરથી પૂછો. હા બાદશાહ. હા બાદશાહ, આપણા જંગલની અંદર 500 કાગડા અને 500 કાબર રહે છે બાદશાહ. હા બાદશાહ. હા બાદશાહ. હા બાદશાહ, કદાચ 5-25 નો ઘટાડો થાય તો સૌનો બાળક મહેમાન થઈ ગયો છે બાદશાહ. હા બાદશાહ. હા બાદશાહ, કદાચ 5-25 નો ઘટાડો થાય તો સૌનો બાળક મહેમાન થઈને આવે છે બાદશાહ. હા બાદશાહ. રોટલા કાઢના. હા બાદશાહ. શું? હવે પૂછો જરૂરથી પૂછો. હા બાદશાહ. બતાવો બેસો ત્યારે. આટલો બધો રસ્તો છે ને અહીંયા ફટકાવવાનું મન થયું. આટલો તો સાઈડ માં જો. આટલો તો સાઈડ માં ઉભો હું તને નથી કરતો. આટલી જગ્યા હે જો. રસ્તો આવતો આટલી જગ્યા તો હે અહીંયા. હા તો હજી ભટકાઈ. Pero muchas cosas. Ay, bacha, más. હા પૂછું અહીંયા વાળો આવ્યો અહીંયા. દિવાળી નથી આવતી ત્યાંથી એવું લાગે છે. આમ બસી જવું. શું લઈને જશ? હા તને એવું લાગે દિવાળી નજીક આવે? મને કાંઈ બીજું લાગે. શું? પાનેલીમાં જેજીસી બને ત્યાં નામ થાય ને? હા ખબર એવડા ફૂટે. હા પછી ખાટલા બને ખબર? કાંઈ ના જવાબ લેવા દે. આ
થોડું એના જેવું થાવું પડે એવું છે. હે? હા. પછી આધી રાતે ખાટલા ગઈ ખબર હા, હવે ક્યાં જાશે ગઈ જાય. પણ હું કહું હું તને હાટલી રીતે હરખું બોલ ને તારા કામ હોય બોલ ને હવે કે ક્યાં જાશે યાર સમજો આટલું બધું જાણ કામ મારે તારે ભેગું આવું મારો ભેગું હા છે આવું તારે શું આવું છે તો હાલ એ તો હું કરી લઈશ તું કેતો ખરો એ તો હું કરી લઈશ એવું છે. હા એમાં થયું એવું શું થયું ગામના ભેગા થઈ ગયા પછી પછી નક્કી કર્યું શું ત્યાં બદલાવો દિવસે ન હોય હા પછી ગામ ભેગું થઈને બધે થઈને બદલાયું પછી આ બધું છે જોઈ ફર્નિચર ફર્નિચર કર્યું આગળ બીજી નહીં બોલાય તો જાસી એ તો હવે જા છે ભેગું જવું હા કહી દઉં તને કઈ જગ્યાએ ખાટલામાં ડેરી નાખીને હૂતો હે ખાટલામાં ડેરી નાખીને હૂતો હો ખાટલામાં ડેરી નાખીને હૂતો હરખું બોલ એના વગર મજા નહીં આવે નહીં આવે બોલ યાર. પછી ભાઈબંધમાં પછી નહીં પહેલેથી વાયનું ભૂલી જાઉં યાર કર યાદ કર આમ બોલ આ યાદ કર પછી પછી નહીં પહેલેથી ખાટલામાં ડેરી કે ડેરીમાં ખાટલો એવું તને કાંઈ ખબર હોય યાદ નથી આવતું કઈ યાદ નથી આવતું આવી ગયું બોલ ડેરીમાં ખાટલો નાખી દીધો હવે બરોબર પછી બરાબર ને પછી શેરીમાં એક ભાઈબંધ નીકળ્યો ભાઈબંધમાં એક શેરી નીકળ્યા ભાઈબંધમાં આ શેરીમાં એક ભાઈબંધ નીકળ્યો પછી પછી મેં પૂછ્યું શું કઈ બાજુ જા મોરબી જાઉં ને કા ઈ કે રામા મંડળ રમે હે મોરબી આપણે શોખથી મોરબી રામા મંડળ જોવાના ન હોય અરે શોખીને ના વાત ખુશમાં છે આ બધું માથે લઈને આવી હું જાતો હોય તો અરે મારી લટકાની ભારી ક્યાં પડી ગઈ પડી ગઈ છે એમાં હે એવું શું આ મારી ઘોડી રહી ને હા એને કપાહી થઈ ગઈ ન હોય હા પછી? એટલે એને વજન તો ઉપડે જ નહીં એવું હોય હા નહીં પણ દયાવાન ખરા કેવું રીતે અરે ફૂલે ફૂલ દયાવાન તો કેવું રીતે તે એમાં એવું છે કે એને મને એવું થઈ આવી લાવ આ ભારી હતી મારા ઉપર પડ્યો તો પછી તો ઘોડીને વજન ન લાગે ને એ સાચું રે ના તો તારે જેવો બીજો એક નિયમ ખરો નગર જોવા નામ દે કેસી એવું હા નંગ બતાવું બોલ એકચ્યુઅલી એક છે શું હારી બોલે માર સ્વામી નો મારું કટના ઉપર તેની ધાર મારા ભાઈ બનાવના એટલી વાર કુડીમાં ગુજો અને ન આવે તો તારો ભાઈ ગુજો આવી ગયા મેં તો એક જ કીધો આ તો બે આવી હે કેમ આમ છે આવ આવ મિત્ર આવ આવ શું થયું ભણાકા કઈ બાજુ બોલે તે દેખાણ અત્યારે સીઝન હાલે ભડાકા બોલવાની બધું ઈ આવા દે મારે નો બીજું કહેવાય હે? શું આ બોલે ગયો મળી તો લેવા દે કેમ બોલે તું સમજાવતો જા.
ના મેં તને ભોગો ઉપાડવાનો કીધો, તારો ભોગો ઉપાડવાનો કીધો. પૂછી લ્યો બોલ. એ જો મને આને શું કીધું ખબર હે? તારા જેવું હોય કે નંગ હે કે શું કીધું? નંગ મેં તો આને કીધું નંગ બોલે તને બોલે તું નંગ તો તે કીધું હું લે મેં તો નંગ ને બોલાવવાનું કીધું નંગ ઓય મને નથી કીધું હું ફ્રી આવ્યો હા ફ્રી અને હાલ કે ક્યાં જશ કઈ જાય તારે શું કામ? ભેગું આવું નટલી નટલી લઈ જાઓ પેલા તું હો કોણ નીકળે? ઈ હું જે હોય તાર ભેગો લઈ જાઓ ને લઈ જાઓ એમનો તને ભેગો કેમ લઈ જાઓ? ભાઈબંધ તરીકે પછી પેલી મુલાકાત માં ભાઈ આનો ભાઈબંધ તો થઈ ગયો કેનો? આનો આ એમ હા શું કે છે? નથી લઈ જાતો આ ભેગો નથી માનતો? ના લ્યો બોલો બોલો લો આપણે બોલો બોલો હાલ કઈ દે ક્યાં જશ હાલ કઈ દે ક્યાં જશ તારા એક જમો જો એ ચૂકે કે પુષ્પા હું ગયો તો કામ ખરા કરતા તને ખબર કરતા કેવા પડે કેટલું ટેમ્પરેચર સાચું 45 હે ને મારી બાઈડી ભાઈ આવો આપણે કેરીનો રસ આ ગોબર પણ મને બીક લાગે આમ ઈ તને નો આવડે ક્યારેક બોમ્બ ફૂટી જાય પાછો આપણે રસ બનાવીએ અહીંયા પછી તે રેડી તે કામીને આવ્યો હાથી નો હોય ઘરે ગયો પછી કીધું શું લાવો રસ હા તો કે રસ તો કે પતી ગઈ એકલી એકલી ખાઈ ગઈ આ જાંબુ જ ખાધા રે નકલા કોઈ મેમરી કાર્ડ સેટકું પછી પછી ખૂણામાં ધોકો પડ્યો પછી ઉપાડ્યો પછી એને મૂકી કોને બેવડીની વાળી દીધી પછી તો પછી શું થાય એની મા બાપને ઘરે આવી નો હા તો આ બધું હું લઈને જશ ઈ તારે હું પણ તાર વાત સાંભળ્યું નહીં આ બધું ચાલુ જ છે પછી હું જાતો અહીંયા શું કે બાપા ઘરે એને બીજે લગ્ન કરાવી દીધા સમજે નો એટલે અહીંયા બાબો થયો લો તો હું જબલું દેવા જાતો પણ આ રસ્તામાં અફળતું મોકળતું મળી ગઈ એવું હારે હારે લેતો હતો કીધું અરે લે બચ્ચા આ બે મુરક હા બચ્ચા અરે બચ્ચા આ પેલો મુરક છે તેની ઘોડી ગઈડી થઈ ગઈ છે તો રચકાની વાળી તેની માથે ઉપાડી ઘોડી માટે બે હતા વજન તો ન લાગે ને હા હા બચ્ચા હા બચ્ચા અરે બચ્ચા આ ઘોડીની સરનો પાદર લેગડો અને આ મેં મિલા અને બે ઈ અને બે આપણે એક હેરાન કરવા વાળો બીજો હેરાન થવા વાળો આમ કરીને ચાલ હા બચ્ચા હા બચ્ચા હા બચ્ચા હા બચ્ચા બધા રાજકીયનો ખંડેરી આવી પોકર બધો બાકી ગયો છે હા બચ્ચા નથી દીધો હું કરું હા બચ્ચા જો બચ્ચા નો નમસ્કાર રામદેવ અરે આવ વિમાન આ બાબાનું ભેગે જાય હવે રામદેવ મારા બાદશાહે કહેવાયું છે જે જમીન ઉપર રામદેવ ચાલે તેનો મેળો મારો બાદશાહ લેવા માંગે છે અરે વિમાન તારા બાદશાહને કહેજે કે જે જમીન ઉપર બાદશાહ કરે તેમનો વેરો રામદેવ લેવા માંગે જો રામદેવ હુકમ અરે બાદશાહ રામદેવે કહેવાયું છે કે જે જમીન ઉપર તારો બાદશાહ ચાલે તેનો વેરો રામદેવ લેવા માંગે છે
હા બાદશાહ તારી ભૂલ થશે ભૂલ એવું જ કીધું એને હજી કાલ સવારનો મતલબ હા અને આટલો બધો વિમાન કહ્યું તેની પાસે બજાર ઠંડી રહેવા માટે વિમાન હા એવું કીધું એને વિમાન હા બાદશાહ તેની સર્વા તોલ પીટાઈને કહેવાય દેવ શું કોઈના મુખમાં રામ જો શબ્દ રહે નીકળે તો કદાચ આ નીકળે હા એને પીઠમાં પછાડી અને ધરતીમાં તકરાર કરે આવો બાદશાહનો હુકમ હા બાદશાહ વિમાન હા બાદશાહ રામના સંનામ જ્યાંથી મળે સમ્રાટ વિમાન હા બાદશાહ તે તો વટે માંગો છે અને તેના ઈષ્ટને યાદ કરતો હશે બાદશાહ જય વિમાન હા બાદશાહ તેની સંનામ બોલજો તો તમારે માથે ખબર જેવો બાદશાહનો હુકમ કોણ છે બોલ ને કામ શું છે કોણ છો તું ગઢવી ક્યાં જાય રણુજા કેના ગુંડા જાય રામદેવ ક્યાં નીકળો રસ્તે ક્યાંનો રસ્તો એ મને નથી ખબર કામ હોય બોલ તો તને ન ખબર ક્યાં નીકળો તો શું કરવું એમ કામ હોય બોલ આપણે હે? આ દિલ્હી સાહેબનો પાછળ છે અહીંયા બાદશાહ બિલકુલના નામ લેવાય તું કેના લેતો રામદેવ હા તો એક તો બાદશાહ બિલકુલનો ગાય તો જાય અરે બિલકુલ હા? તું મારા રામને ક્યાં ઓળખે સાંભળ સાંભળ રામના બોલતા સાંભળ હા બેટા લે હા દોડાવે આજે મારું કીધા કડવા મને જોડે રે આજે મારું કીધા કડવા મને જોડે મને પડે કે મારો ને પડે પડે આજે મારું કીધા કડવા મને જોડે આજે મારું કીધા કડવા મને
અરે નહીં બાદશાહ, 25 ગામડાની લાલચે રામનું નામ ન છોડે. અને જો તારે મારા રામનો પરચો જોવે તો તને ઉભા બતા બતા રામદેવની બેન સગુણા સાથે મારે જને રત્નો રાખ્યો. પિંગલથી ભોગરંગ ઢેરિયા છે. આડા ઓડા બાંધી લૂંટલે તારો અભિમાન ઉતાર તને પરચો બતા. પૂરી દીધો બચ્ચા હા ચોઈટા હાજર થાય શું કામ કર્યા અત્યારે અમારો? ધમકા બોલાવી તમને કામ જે બોલે બોલ્યો ફટાફટ. હું તો કામ મળ્યું હોય તમારા જેવું હા તો અમારા જેવું હોય તો તમે એક જ એને બધા સમજી જશે તો વાળા ફરી વાળા મારો મને ખબર હોય, બીજા ન ખબર. બોલો ફટાફટ. હા તો જો રામદેવની બેન સગુણા રામદેવની જેમ સગુણા રત્નો રાખ્યો રત્નો રાખ્યો. ભાણે અને દિલીશના પાદરમાંથી રાતના 12 ના ટકોરે નીકળવાના એ તો નીકળે જ ને. તમને ખબર હતી તમે નહીં માનવાનું પ્રેમ છે તો તમે કોઈ માનતા જ નથી નહીં મેં એમ કીધું કેમ કીધું? હું સમજી ગયો રે આ તમે નથી સમજાણું સમજાવો થોડું બધા સમજી ગયા. હા તો હાલો આગળ વધો. શું કરવાનું હે? શું કે છે અરે સમજી જાય હવે, સમજી જાય. બોલી ગયો ફટાફટ. આ પોપર બોલ. હા બોલો સમજી જો રામદેવની બેન સગુણા દિલીશના પાદરમાંથી રાતના 12 ના ટકોરે નીકળવાના આડા ઓડા બાંધી લૂંટવાના ક્યાં તમારો બાપ ને ઘરે આરામ નથી કરવાનો પણ કા કોઈ ખબર આવી જા આવી જા કા કોઈ ખબર આવી જા સંભળાવી દ્યો. કા કોઈ ખબર હા સંભળાવો. રામ નબી બેન સગુણા તેનો ભાઈના લગ્નમાં જાય છે એમ કરને ભલે જાય. તારા લગ્ન એના આંખો પર બસલા પડવાનો જોવાની નો રેવા દે. સાંભળો આવડી ગયા. એલા. ઓય આ શું તો લીલા એ જાણે ઈ તો કે. ये हाको हाको रतना वीरा साड गुगरावा रे मारे गाऊ वीरा रे गेरा गुगरावा रे લાઈનમાં આવી જા આ છોકરા કમ્પ્લેન કરે. લાઈન લાઈન ઉભી લાઈનમાં બની પડ્યો તારું મોટું ના નાયું એવું દેખાય જો હોનાનું હોય શું કામ છે બોલ કામ હતું પેલા ઈ કે આ છોકરા ઉપર ભક્કા મૂકો તેમ. રસ્તામાં ન હોય ને બેન ભાંગી ગઈ રસ્તામાં કેને કીધું હોવાનું રસ્તામાં ના હોય તો ક્યાં હોય?
તમાર ઘર હે કામ હોય ને મારે જવું વાગે ક્યાં જવું મારે ભેગું કામ હોય તો ઘરે કાલ અમે જો ચાર રહી રિક્ષામાં પંચર પડ્યું તાર લઈ જવાના હે અમાર ભેગા નહીં હા ભાઈ મોડું થાય મારે ઝડપરાય આને સમજાવી ગયા તું નીકળી લે હવે એક મને કહેતો સેટો રે પેલા પણ વાત કહું તો હા ભાઈ કે બોલી જા ઘર તું કેની નો હો તું કે નહીં હું મારા મા બાપ નો હું મારા મા બાપ નો એ સાચું સાચું કેને જલ્દી ફટાફટ તું મુરત નો તું રાત નો હતી મુરત નો રત્નો એ ભાણે હા ઓલું એ બેન સગુણા આનું કામ હતું ને આને બોલતા બોલ ને દઉં માલ જોઈ કાકા ક્યાં માલ હે અરે આમ જો તો અમને જો એમ ઉપર લે હાલો દઈ દેવો હાલો હાલો જોઈએ દી આનું એક દેખો એ ભાંગા લગાવી લ્યો